તો બાપુ, હનુમાન ઉપાસના છે એ તંત્રોક્ત છે કે શાસ્ત્રોક્ત છે? હનુમાનજીના ઘણા મંત્રો તંત્રોક્ત છે હા અને ઘણા શાસ્ત્રોક્ત છે. શાસ્ત્રોક્ત છે. એટલે આપની ઉપાસના કઈ દિશામાં છે? મારે વધારે શાસ્ત્રોક્ત જંજીરા તો તંત્રનો ભાગ છે. આ જંજેરા છે ને એ તંત્રનો ભાગ છે. 100% વાત સાચી છે. જંજેરા ક્યારે કામ આવે છે એ હું તમને કહું. કોઈ પણને કાંઈ આપણા સેવક હોય, કોઈને કાંઈ તકલીફ થઈ હોય ત્યારે એ જંજેરા બોલે ને પાણી મંત્રીને પાવાથી એને એમાંથી તકલીફ દૂર થાય છે. એટલા માટે જંજેરા બ્રહ્મ મુહૂર્તમાં જંજેરાનો એકાદો પાઠ કરવો. બાકી સુંદરકાંડ વધારે કરું છું. બરોબર. જંજીરાના પાઠમાં કેટલો સમય લાગે? જંજેરાના પાઠમાં લગભગ અડધી કલાક લાગે છે. અડધો કલાક લાગે. સુંદરકાંડમાં 1/4 કલાક લાગે. 1/4 કલાક. હા. એટલે આપે આપના સાધના કાળમાં કેટલા સુંદરકાંડના પાઠ કર્યા છે? 360 એટલે માનો ને અત્યાર સુધીમાં ઘણા સુંદરકાંડના પાઠ કર્યા મેં. 900 જેટલા કર્યા છે. વધારે હોય તો કદાચ ને 900 તો કર્યા. 900 પાઠ તો આપણે ઓછામાં ઓછા કર્યા. ઓછામાં સુંદરકાંડ. હા.